अमित शाह ने एक बार फिर किसानों समेत जनता को बड़ी सौगात दी है। आज गुजरात के अहमदाबाद में विकास और हरियाली का बड़ा संदेश देते हुए केंद्रीय गृह एवं सहकारिता मंत्री ने 405 करोड़ रुपए का बड़ा तोहफा दिया है। उन्होंने इस दौरान अपने गांधीनगर लोकसभा क्षेत्र में 1 करोड़ 25 लाख पौधे लगाने के महाअभियान की भी शुरुआत की। चलिए आपको दिखाते हैं कि अमित शाह ने इस मौके पर और क्या बड़ी सौगातें दी हैं। मित्रों, आज 22 કામોના લોકાર્પણ, 7ના ખાતમુહૂર્ત, 405 કરોડની લાગતથી અનેક કામો થયા। કોમ્યુનિટી હોલ, પમ્પિંગ સ્ટેશન, પાર્ક, આવાસીય ક્વાર્ટર, અનેક પ્રકારના કામો થયા। લાઇબ્રેરી, પાર્ક, તળાવો, ચાર્જિંગ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, સ્ટાફ ક્વાર્ટર્સ અને એએમટીએસ અને બીઆરટીએસની આજે 333 નવી ઇલેક્ટ્રિક બસો પણ કાર્બનનું ઉત્સર્જન ઘટાડવાની છે। અને આજે જે બસોનું લોકાર્પણ થયું એ પછી દેશની એકમાત્ર બીઆરટીએસ આપણી અમદાવાદની બીઆરટીએસ છે, જેમાં એક પણ બસ એવી નહીં હોય જે પ્રદૂષણ ઓગતી હોય। બધી બસો ઇલેક્ટ્રિક બસો કરવાનું કામ આજે પૂરું થઈ ગયું છે। હું મ્યુનિસિપલ કોર્પોરેશનને હૃદયપૂર્વક ખૂબ ખૂબ અભિનંદન આપું છું। હું ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ મતદારોને પણ એક હિસાબ આપવા માંગુ છું કે ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં આજે 1,25,93,513 વૃક્ષો વાવવાનું કામ આજ 1 વાગ્યા સુધીમાં પૂરું થઈ જશે। ગોરસ, આમલી, સીસમ, જાંબુ, અર્જુન, સાદડ, પીપલ, વડ આવી અનેક પ્રજાતિઓ જે થવાની છે અહીંથી નીકળી હું છલતેજ, સરખેજ અને સ્ટેડિયમ વોર્ડમાં પણ હું આજે વૃક્ષારોપણ માટે જવાનો છું નાગરિકોની સાથે। હું વિશ્વનાથ રિયલ્ટર્સ, આઈટીસી ઇન્ડિયા, એસોસિએશન ઓફ ઓટોમોબાઈલ ડીલર્સ, શીતલ ઇન્ફ્રાસ્ટ્રક્ચર, ઇફકો, ઘોડા આ સૌનો પણ હૃદયપૂર્વક આભાર માનવા માંગુ છું કે અમને અનેક વૃક્ષોને દત્તક લઈ 3 વર્ષ સુધી એની માવજત, મરી જાય તો નવું વાવવાની જવાબદારી અને પાણી પીવડાવવાની જવાબદારી એમને લીધી છે। એ સૌનો પણ હું આજ ખૂબ ખૂબ આભાર માનવા માંગુ છું। મિત્રો, હમણાં જે કામોના લોકાર્પણ થયા, એક હેરિટેજ પાર્કનું પણ ઉદ્ઘાટન થયું અને એ ઉદ્ઘાટનોને સમાહિત કરી આપણા ગાંધીનગર લોકસભા ક્ષેત્રમાં અત્યાર સુધી 28,492 કરોડ રૂપિયાના વિકાસના કામો આજથી પૂરા થાય છે। પૂરા થયેલા કહું છું, ભૂમિપૂજન નહીં ભાઈ। 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા। ઘાટલોડિયામાં 7,030 કરોડ, વેજલપુર 2,670, સાબરમતી 2,149, નાણપુરા 3,262, સાણંદ 2,800, ગાંધીનગર ઉત્તર 4,300 કરોડ અને કલોલ 2,003 કરોડ, ટોટલ 28,492 કરોડના કામો આપણે પૂરા કર્યા છે। મિત્રો, આજે અનેકવિધ કાર્યક્રમો એક સાથે મંચ પરથી થયા છે, પરંતુ હું આજ અહીંથી અમદાવાદ શહેર અને ગાંધીનગર લોકસભા ક્ષેત્રના સૌ નાગરિકોને 2 અપીલ કરવા માંગુ છું। પોતપોતાની સોસાયટીમાં એક પણ ખૂણો ઝાડ વગરનો બાકી ના રાખતા વૃક્ષ રોપી આવનારી પેઢી માટે જીવવા લાયક પૃથ્વી બનાવવાનું આપણું લક્ષ્ય હોવું જોઈએ। અને બીજું, એક પણ ઘર એવું ના હોય જેની પર રૂફટોપ સોલાર બિછાઈ ના હોય અને પોતાના ઘરથી ઘરના ઉપયોગની વીજળી કાર્બન ડાયોક્સાઇડ ઉત્પન્ન કર્યા વગર બનાવવાની અને વીજળી શોષી ગરમી શોષી આપણું તાપમાન ઓછું કરવાનું। આ બંને અભિયાન ગાંધીનગર લોકસભા ક્ષેત્રએ લેવા જોઈએ। આપણા મતક્ષેત્રમાં અનેક તળાવોનું નિર્માણ થયું છે। अगला स्टेशन आपकी मनचाही मंजिल खुशहाली है। खुशहाली के दरवाजे चारों ओर से खुले रहेंगे। किसान इंडिया के साथ यात्रा करने के लिए आपका धन्यवाद।